એક તરફ સમગ્ર દેશ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં વ્યસ્ત છે, ત્યારે બીજી તરફ ભરૂચ શહેરમાં પ્રદૂષણ અને દુર્ગંધના ત્રાસથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોવાની ઘટના સામે આવી છે. ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 1 ના વિસ્તારમાં આવે સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સામે સ્થાનિક રહીશોએ ભારે હોબાળો મચાવતા પર્યાવરણ અને જાહેર આરોગ્ય અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. ભરૂચ નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવે એસટીપી પ્લાન્ટ હવે સ્થાનિકો માટે માથાનો દુખાવો બન્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર પ્લાન્ટમાં પડેલા સ્લગ અને ગંદકીના યોગ્ય નિકાલના અભાવના કારણે અતિશય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે આસપાસમાં રહેતા લોકોનું જીવન દુષ્કર બની ગયું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે દિવસ રાત ફેલાતી અસહ્ય દુર્ગંધના કારણે બાળકો, વૃદ્ધો અને મહિલાઓમાં શ્વાસની તકલીફ, એલર્જી અને અન્ય બીમારીઓનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ છે કે લોકો પોતાના ઘરમાં બારી દરવાજાઓ બંધ કરી રહેવા મજબૂર બન્યા છે. ખાસ કરીને સૌથી મોટો સવાલ એ ઉભો થયો છે કે જો રહેણાંક વિસ્તારમાં કરોડોના ખર્ચે બનાવાય એસટીપી પ્લાન્ટ જ પ્રદૂષણ અને દુર્ગંધનું કેન્દ્ર બની જાય તો પછી સામાન્ય નાગરિકોને સ્વચ્છ વાતાવરણ કેવી રીતે મળશે? સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહેણાંક વિસ્તારમાં આવેલ પ્લાન્ટને તાત્કાલિક સ્થળાંતર કરવા તેમજ દુર્ગંધ અને પ્રદૂષણ પર કાયમી નિયંત્રણ લાવવા ઉગ્ર માંગ ઉઠાવી છે. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વચ્ચે ભરૂચમાં ઊભી થયેલી આ સ્થિતિએ પર્યાવરણ બચાવના દાવો સામે અનેક સવાલો ઉભા કરી દીધા છે. હવે જોવાનું એ રહેશે કે નગરપાલિકાને જવાબદાર તંત્ર સ્થાનિકોની વ્યથા સાંભળી તાત્કાલિક પગલાં કે પછી સ્થાનિક લોકોનો દુર્ગંધનો ત્રાસ. જો શું છે સ્થાનિક રહીશોની વેદના. વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવી રહ્યો છે ત્યારે ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 1 માં આવેલ એસટીપી પ્લાન્ટના આજુબાજુના રહીશો પ્રદૂષણને લઈને ત્રસ્ત થઈ ગયેલા છે અને આજે એસટીપી પ્લાન્ટ પર આવી ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. આખિરકાર કેમ એમને આવીને એસટીપી પ્લાન્ટ પર ધરણા પ્રદર્શન કરવાની જરૂર પડી? કઈ સમસ્યાઓથી એ ત્રસ્ત છે? આપણી સાથે વોર્ડ નંબર 1 ના કાઉન્સિલર જોડાયા છે, એમની સાથે વાત કરીશું કે કેમ એમને અહીંયા આવી અને ધરણા પ્રદર્શન કરવાની જરૂર પડી. જુબેરભાઈ, શું કહેશો, કેમ એસટીપી પ્લાન્ટનો આટલો વિવાદ ઉભો થયો? સાહેબ, તમે એક સાચા પત્રકાર છો. પ્રજાની સમસ્યાનો ઉકેલ કઈ રીતે આવે, પ્રજાનો અવાજ બુલંદ કઈ રીતે થાય, એ માટે તમે તાત્કાલિક તમને ખબર પડી કે તમે તરત આવી. વાત એમ છે કે આજે પર્યાવરણ દિવસે પર્યાવરણની ખોદનારાઓ સામે આ જનતાએ મોરચો માંડ્યો. નર્મદા નદી પવિત્ર કહેવાય. એ નર્મદા નદીમાં ટ્રીટમેન્ટ કરેલું પાણી નથી નાખતું. સેમી ટ્રીટમેન્ટ થતું હોય એવું એના જે સેમ્પલ્સ, એનું જે પાણી નીકળી રહ્યું છે એના પરથી દેખાય છે. એટલે નર્મદા નદીને અપવિત્ર કરી રહ્યા છે. આ ગંદુ પાણી નર્મદા નદીમાં નાખી જળચરોનું નુકસાન થાય, માછલીઓનું નુકસાન થાય, સાથોસાથ જમીનને નુકસાન કરે, પેડ પૌધાને નુકસાન કરે. વૃક્ષારોપણની વાતો તો થાય છે, પણ વૃક્ષોનો છેદ કેવી રીતે થાય, માછલીઓ કઈ રીતે મરે, પાણી અપવિત્ર કઈ રીતે થાય, એ આ ભરૂચનું કુશાસન દેખાડી રહ્યું છે એસટીપી પ્લાન્ટ. સાથોસાથ જે સ્લજ નીકળી રહેલો છે એને યોગ્ય ઠેકાણે નાખવાના બદલે એ સ્લજનો અહીંયા ઢગલો કરવામાં આવે છે અને એ સુકાઈ જાય એના માટે ઓપનમાં ખુલ્લો નાખવામાં આવે છે. બાજુમાં જ સોસાયટીઓ છે, રહેણાંક વિસ્તાર છે, 50 ફૂટ બી નહીં હોય ત્યાં આ સ્લજ છે. તો પરિસ્થિતિ કેટલી ગંભીર છે એનો વિચાર કરો કે આ કઈ રીતે આ નરકાગારમાં આ લોકો જીવે છે. મને જ્યારે કાલે બોલાવ્યા ત્યારે મને પોતાને એવું થયું કે આ ખરેખર આ લોકોની સાથે ખૂબ મોટો અન્યાય થઈ રહ્યો છે. રોગોનું ઘર કહેવાય હતું. તમે શ્વાસ લો ત્યારે આ ગંદુ ને અસ્વચ્છ બધું તમારા શરીરમાં જાય, રોગોથી તમે પાયમાલ થઈ જાઓ. એ પરિસ્થિતિનું નિર્માણ આ એસટીપી પ્લાન્ટના કારણે થયું છે. એટલે હું જનતાની સાથે છું. જનતા જે કહેશે એ પ્રમાણે એમની સાથે હું છેક સુધી લડવાનો છું અને આ પ્લાન્ટ કાં તો દૂર થાય, કાં પ્લાન્ટમાં ટ્રીટમેન્ટ સુધારે અને આ પબ્લિકને ન્યાય આપે તો જ અમે અહીંયાથી હટવાના છે. એ બાંહેધરી આપશે તો જ અમે અહીંયાથી હટીશું. એક બાજુ પર્યાવરણ બચાવવાની વાત કરી રહી છે સરકાર, ત્યારે બીજી તરફ એસટીપી પ્લાન્ટના આજુબાજુના રહીશો ત્રસ્ત થઈ ચૂક્યા છે પ્રદૂષણને લઈને. આપણી જોડે મહિલાઓ જોડાયેલી છે જે આખો દિવસ ઘરે હોય છે, તેમને કેવી સમસ્યાઓ નડે છે, તે કેવા દુર્ગંધની વચ્ચે રહી રહે છે, તેમની પાસેથી જાણવાના પ્રયાસ.
શું બેન શું કહેશો, કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ છે? બહુ જ કંટાળી ગયેલા છે અમે. અમારે એકદમ જ અમારી પાસે જ છે એના ઢગલા ને ઢગલા અહીંયા કચરો નાખેલો છે ને અમે સવારે બાયણું ખોઈલું કે એટલે અમને તરત જ ગંદકી ને આખો દારો ગંદકી રહે ને અમે બાયણા બંધ કરીને રહીએ ને ગરમી બહુ લાગે છે. અમે કઈ સુધી બાયણા બંધ કરીને રહીશું? અને અમે નાના નાના છોકરાઓ છે અને અહીં ગાડી છે ને તો કચરો બારે છે ને પેલી કેમિકલની થેલીઓ બારે. એનાથી મને એટલી એલર્જી થઈ ગયેલી છે આજે 2 વર્ષથી કે હું બિલકુલ જ મારી દવા કરું ત્યાં સુધી જ મને સારું રહે તે શ્વાસની બીમારી. જો કે મારાથી શ્વાસ બહુ લેવાય છે ને મારે ખુજલી બહુ થાય ને ખાંસી ને બધું એનાથી જ મને તે દિવસથી છે. આ મારી આજુબાજુ ઉભેલા જ છે એમને ખબર છે તે દિવસથી મને આવી બીમારી લાગી ગયેલી છે. એટલે અમારે એવું છે કે આને અહીં પ્લાન અહીંથી ખસાવવાનું જ છે. અમારાથી સહન થતું નથી ને આ ભરી સોસાયટીમાં આ વસ્તુ ચાલે ના. જેનું કામ શુદ્ધિકરણ કરી પાણી નદીમાં નાખવાનું હોય છે તે જ પોલ્યુશન ફેલાવી રહ્યા છે. પાલિકા અધિકૃત આ એસટીપી પ્લાન્ટ જ્યાં પ્રદૂષણ દૂર કરવાને બદલે પ્રદૂષણમાં વધારો કરી રહ્યા છે તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. બેન શું કહેશો? સર આ પ્લાન્ટથી એટલા બધા ગંદકી થાય છે કે જેથી બાળકો ખાવાનું ખાશે ને તો તરત વામેટ કરી નાખે છે. એટલી વાત આવે છે કે ઘરમાં રહેવાતું નથી. નાના નાના બાળકો છે એટલા બીમાર પડે છે કે દર અઠવાડિયે અમારે દવાખાને લઈને દોડવાનું. દવાખાને પ્રાઇવેટ દવાખાને જઈએ એટલે 2000-3000 નો ખર્ચો. એટલો બધો માણસ કમાય કે આટલા બધા રોગોની અંદર બીમારીમાં પૈસા આપે? કેમ કે એટલા બાળકો બીમાર થાય છે કે એટલી ગંદકી સ્મેલ આવે કે તમારાથી ત્યાં ઊભું નથી રહેવાતું. અમારા ઘરમાં ઊભું રહેવાની બી અમને એવું થાય કે બંધ કરવા પડે. લોકો બીમારીઓથી પરેશાન છે, ત્રસ્ત છે, હજારો રૂપિયાનું બિલ ચૂકવણી કરવી પડી રહી છે પણ પ્રશાસનના કાન પર ધૂ નથી રેંગી રહી. લોકોને સબડવા માટે અહીં છોડી દેવામાં આવેલા છે. આપણી સાથે બીજા એક ભાઈ જોડાયા છે. શું પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે ને કેમ લોકો આટલા પરેશાન છે? પ્રશાસન શું કામ કરે છે? પ્રશાસનનું જોવા જાય તો બિલકુલ નિષ્કારી છે પ્રશાસન. હાલ કોઈ પગલાં અગત્યના લેવામાં આવ્યા નથી. મલ્ટિપલ ટાઈમ્સ ઓફ એસ્કેલેશન વી હેવ રેસ્ડ besides of societies, but yet no one has came here to look what the situation here. Totally disappointed with the પ્રશાસન. આજે અમારા માનનીય ઉમેદવાર જુબેરભાઈ અને એમની પેનલ અહીંયા અમારા કોલ કરવા પર આવેલી છે અને એમને અમને સાથ આપીને બાહેદારી આપી છે કે અમે તમારા સાથે છે ને અમે તમારું પ્રશ્નનું નિરાકરણ લાવીશું. પણ આજે પ્રશાસનને જ્યારે એમને સવાલ કર્યો એમની પાસે બી કોઈ જવાબ નથી નિરાકરણનો. હવે અમે આ સરકારથી શું અપેક્ષા રાખીએ એ તમે કહો અમને. અમે અહીંયા અમારા છોકરાઓ લઈને ઘરે કશે બીજે જતા રહીએ? અમારા ઘર બાર છોડીને વર્ષોથી બાપ દાદાઓથી અહીંયા રહીએ છીએ, અમે એરિયો છોડીને જતા રહીએ? નિષ્ઠુર પ્રશાસન સાંભળવા તૈયાર નથી. શું અમે અહીંથી પલાયન થઈ જઈએ? એવા આરોપો સ્થાનિકો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. આપણી જોડે જોડાયા છે અહીંના સ્થાનિક જે એસટીપી પ્લાન્ટ સંભાળી રહ્યા છે અધિકારી છે. અધિકારી પાસેથી જાણવાના પ્રયાસ કરીશું કે આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકો પ્રદૂષણથી ત્રાહિત થયેલા છે, તકલીફોમાં છે, દુર્ગંધથી ત્રસ્ત થઈ ચૂક્યા છે. શું કહેશો આને? શું પરિણામ આવશે આનાથી? લોકો બીમાર પડી રહ્યા છે, લોકો ત્રસ્ત થઈ ચૂક્યા છે. શું કહેશો? એ જ કહું છું કે અમને 4 કે 5 દિવસનો સમય આપો. જે બી વસ્તુ છે એને મેં ટ્રાય થઈ ગયો સર. આ જે સ્મેલનું ઇસ્યુ છે એ અમે હજુ હાલ 1 મહિનાથી જ આ સેન્ટ્રીફ્યુજ યુનિટ કાર્યરત થયું છે. એના લીધે થોડુંક આ તકલીફ પડી રહી છે પણ આગળથી હવે આ 4-5 દિવસ અવકાલથી થશે જ નહીં. અમે હવે યુનિટ બંધ કરીશું જ્યાં સુધી એ ડમ્પિંગ યાર્ડ ડમ્પિંગ યાર્ડ તમને કેટલા સમયથી નથી મળ્યું ને કેટલા સમયથી સ્લમ્પ પડેલો છે? ના એ હું એ જ જણાવું છું સાહેબ. અત્યારે 2 વર્ષથી કોઈ એવું અમે સેન્ટ્રીફ્યુજથી એટલે સ્લજ જનરેટ કરતા હતા. હાલ અહીંના રહેવાસી હશે એમને બી તમે પૂછશો. આ 1 મહિનાથી જ હજુ આ સ્લજ જનરેટનું કાર્ય ચાલુ કરેલું છે અને આનાથી પહેલા પણ થયેલું 2 વર્ષ અગાઉ પણ અમે લોકો મીડિયા બોલાવીને આ ન્યૂઝમાં પણ આપેલું છે. મેં જ જાતે આપેલું છે. સ્લજ એટલે જે આ તો ઓછું છે, એના કરતાં વધારે હતું. એના જે ફિલ્ટરેશનનો જે પ્લાન્ટ ચાલે છે ને એનાથી બબલ્સ બને છે અને એ જ બબલ્સ બધું એટલું હવા હોય એટલે હવાને લીધે બધું ઉડીને અમારા ઘર પાસે આવે. પહેલા તો અમને જાણકારી નહોતી કે શું છે. પહેલા તો અમને એવું થતું કે આ શું છે, કોઈએ કદાચ કઈ રૂ હવામાં નાખેલી છે, કોઈએ કઈ બીજું છોડ્યું છે, છોકરાઓ એનાથી રમવા માંડે. પછી અમે લોકોએ પાછળ નીકળીને જોયું ને કે આ બધું શું ચાલે છે. ઉપર ચાલીને જોયું ત્યારે નીચે બધું આ લોકોનું જે કમ્પાઉન્ડ છે ને તો આખું આ બધું આ બબલ અને સ્લજથી ભરાઈ ગયેલું. પછી અમે લોકો અહીંયા આવ્યા ને પાણી પાસે પાછળના કમ્પાઉન્ડ પર ઉભા રહીને જોયું ને તો ભાઈ આવતી તો કે તમે અંદર ના આવતા,
કેમ કે આ કેમિકલ છે ને તમને સ્કિન ઇન્ફેક્શન થઈ શકે છે અને કોઈ પણ બીમારી થશે તો અમારી જિમ્મેદારી નથી. સ્કિન ઇન્ફેક્શન થવા સુધીની નોબતો આવી જાય છે. મને આ વસ્તુની માહિતી ના આપી. ના કોણે કહ્યું એ ખબર નહીં પણ તમારા કર્મચારીએ કીધું છે અમને. અમે જ આવેલા હતા. એ વસ્તુ અલગ છે પણ અત્યારે જે આ સ્ટેમ્પીનું જે સ્લજનું જનરેશન થાય છે તેને અમે અત્યારે હાલ પૂરતું જ્યાં સુધી અમને ડમ્પિંગ યાર્ડ પ્રોવાઈડ નહીં થાય ત્યાં સુધી અમે અત્યારે કેટલા સમયથી તમે અહીંયા કાર્યરત છો? હું હાલ અત્યારે 6 થી 7 મહિના થઈ ગયા. ને ત્યાંથી આ એસટીપી પ્લાન્ટ કાર્યરત છે એ પ્રોપર વેથી ચાલી રહ્યો હતો? હા હા પ્રોપર વેથી ચાલે છે અને એના લીધે જ અત્યાર સુધી ચાલે છે. નહીં તો પ્રોપર ના ચાલતો હતો અત્યારે બંધ. જુબેરભાઈ પ્રોપર તરીકેથી ચાલી રહ્યો છે ઓફ ધ plant? રેકોર્ડ જીપીસીબીના અધિકારીએ મને કીધું કે બધું બરોબર નથી. ઓફ ધ રેકોર્ડ લેખિતમાં નથી આપ્યું, ઓફ ધ રેકોર્ડ એમણે મારી આમે કબૂલાત કરી લીધી. છેલ્લે જીપીસીબી ક્યારે વિઝિટ કરી ગઈ? પરમ એક જૂને કદાચ પરમ દિવસે રિપોર્ટમાં શું લખીને ગયા છે? રિપોર્ટમાં એક સેમ્પલ કલેક્શન કરીને જાય છે. બસ ને પણ એક સ્થળ તપાસનો રિપોર્ટ તો કર્યો છે ને કે ભાઈ આટલી આટલી ત્રુટીઓ દેખાય છે. એ નગરપાલિકા નગરપાલિકાને કદાચ નોટિસ બજાવી હોય તેવું સ્થાનિક અધિકારીઓનું કહેવું છે. હાલાકી જીપીસીબી ઘણા સમયથી નગરપાલિકાને ઠોક બજાવીને કહી રહી છે કે એસટીપી પ્લાન્ટ કાર્યરત કરો, પણ સ્થાનિકોનો સાફ આરોપ છે કે એસટીપી પ્લાન્ટ સુરક્ષિત રીતે પરફેક્ટલી કામ કરતો નથી. શું કહેશો, જે રીતના કામ થઈ રહ્યું છે અહીંયા, જે રીતના એસટીપી પ્લાન્ટ ચાલવો જોઈએ, તમે આરોપ લગાવી રહ્યા છો કે સ્લગ અહીંયા ઢગલા ને ઢગલા પડી? સ્લગ અહીંયા જ્યારનો એસટીપી પ્લાન ચાલુ છે ત્યારના અહીંયા વિધિન એસટીપી પ્લાનની પ્રિમાઇસીસમાં એ લોકો ખૂણે જ્યાં એમની ખાલી એક્વાયર લેન્ડ છે ત્યાં જ ઢગલા વાળે છે ને મોસ્ટલી એ લોકો એમનું જે એડમિન સ્ટાફની બિલ્ડિંગ છે, એમનું જે કામ કરવાવાળા કર્મચારી છે, રેસિડેન્શિયલ જે રૂમ્સ છે ત્યાં કોઈ પણ સ્લગ એ લોકો વાળતા નથી ઢગલા, બલકી પછાડીના વિસ્તારમાં જે રેસિડેન્શિયલ એરિયા જ્યાંથી 50 ફૂટ પણ નથી એ લોકો એ ખૂણામાં બધો સ્લગ ત્યાં જ નાખે છે, જેથી ખુલ્લામાં સ્લગ નાખે જેથી લોકલ રેસિડેન્શિયલ એરિયાને ફૂલ્લી ગંદકીનો સામનો કરવો પડે છે ને પોલ્યુશન એર એટલું ડિસ્ટર્બ થાય છે જેથી નાના બાળકો, એજેડ લોકો જેને શ્વાસની બીમારી છે બધા ડિસ્ટર્બ થાય છે અને મેડિકલી ઇલ થાય છે, જેમને ટ્રીટમેન્ટ માટે વીકમાં એટલીસ્ટ હોસ્પિટલની વિઝિટ ઓપીડી લેવી પડે છે. સાહેબ ખુલ્લામાં સ્લગ નાખવામાં આવી રહ્યો એ લોકો એનાથી બીમાર થઈ રહ્યું છે. અને હું અત્યારે હાલ પૂરતું એ બંધ કરી દઉં છું અને જ્યાં સુધી ડમ્પિંગ યાર્ડની મળે ક્યાં સુધી નગરપાલિકા તમને ક્યાં સુધી કહી રહ્યું છે કે ડમ્પિંગ યાર્ડ આપશે? આ વીકમાં જ ડમ્પિંગ યાર્ડ અમે પ્રોવાઈડ કરીશું. તો ત્યાં સુધી શું પ્લાન ચાલુ રહેશે, કાર્યરત છે, બંધ? એ જે યુનિટ છે એને આગળ જ્યાં સુધી સાહેબ તમે તમારા અહીંયાની વિઝિટ નહીં કરાવવા કરાવી દીધી. પ્લાન્ટ બંધ કરવાની દિવસના જ દિવસે લોકોએ પરેશાની ઉઠાવવી પડી હતી. સરકાર તો કહી રહી છે કે પોલ્યુશન દૂર કરો, એક પેડ માં કે નામ વાવવાની વાત કરી રહ્યા છે, પરંતુ વોર્ડ નંબર 1 ના સ્થાનિક રહીશો પર્યાવરણના પ્રદૂષણથી એટલા જ પરેશાન છે. શું આવનાર સમયમાં ભરૂચ નગરપાલિકા આ લોકોના સથવારે આવી આમની સમસ્યાનું નિરાકરણ લાવશે કે અત્યાર સુધી જે રીતનું ચાલતું આવ્યું છે તે રીતનું આ લોકોને અહીંયા સબડવા માટે એમને છોડી દેવામાં આવશે?